તો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં। તો મિત્રો ગઈકાલે આપણે આટલા સુધી વર્ષા ઋતુ વિશે આપણે ગુજરાતી નિબંધ લખ્યો હતો। તો મિત્રો આજે આપણે અહીંથી શરૂઆત કરીશું લખવાની। જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે આજે મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં નિબંધ લખીને સમજાવ્યો હતો તે વિડીયો તમે જોઈ શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો અહીંથી આપણે નિબંધ લખવાનો બાકી છે, તો ચાલો શરૂઆત કરીએ। તમે વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક પણ કરી લેજો। તો ચાલો મિત્રો લખીએ। કાલે આપણે રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો વર્ષા ઋતુમાં આવે છે ત્યાં સુધી આપણે નિબંધ લખ્યો હતો। અહીંથી આપણે આગળ લખવાની શરૂઆત કરીશું, તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો। ચાલો મિત્રો લખીએ આગળ। અહીંથી આપણે લખવાનું બાકી હતું, ચાલો લખીએ। લોકો આ તહેવારો આનંદથી ઉજવે છે। મિત્રો આ ફકરો કમ્પ્લીટ થઈ ગયો। ચાલો મિત્રો આપણે ફકરાને વાંચી લઈએ એકવાર। મિત્રો આખો જ નિબંધ વાંચી લઈએ, ત્યારબાદ આગળ લખીશું આપણે। ચાલો મિત્રો આખો જ નિબંધ વાંચીએ। તો જોઈ શકો છો વર્ષા ઋતુ નિબંધ છે। વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું। ત્યારબાદ આગળ પહેલા નંબરનો ફકરો છે, ચોમાસામાં વરસાદ પડે છે તેથી તેને વર્ષા ઋતુ કહે છે। વર્ષા ઋતુમાં આકાશ કાળા કાળા વાદળાથી છવાઈ જાય છે, ઠંડો પવન ફૂંકાય છે, વીજળીના ચમકારા અને વાદળાના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે। આથી નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે। મોર કળા કરીને નાચે છે, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે। ત્યારબાદ બીજો ફકરો છે, ખેડૂતો ખેતર ખેડે છે, તે ખેતરમાં બી વાવે છે, થોડા દિવસોમાં એ બીમાંથી લીલાછમ છોડ ઉગી નીકળે છે, ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળે છે, કૂવા, તળાવ, નદી નાળા પાણીથી ભરાઈ જાય છે। રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો વર્ષા ઋતુમાં આવે છે। લોકો આ તહેવારો આનંદથી ઉજવે છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ લખીશું, તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો। ચાલો આગળ નિબંધ લખીએ। વર્ષા ઋતુમાં કોઈ વાર ભારે વરસાદ પડે તો ઘણું નુકસાન થાય છે। વર્ષા ઋતુમાં કોઈ વાર ભારે વરસાદ પડે તો ઘણું નુકસાન થાય છે। અનાજ પાકતું નથી, તેને લીલો દુકાળ કહે છે। અનાજ પાકતું નથી તેને લીલો દુકાળ કહે છે। ત્યારબાદ આગળ કોઈ વાર તદ્દન ઓછો વરસાદ પડે છે।
તદ્દન ઓછો વરસાદ પડે છે. તેથી અનાજ પાકતું, ત્યારબાદ મિત્રો આગળ, તેથી અનાજ પાકતું નથી. ત્યારબાદ આગળ લખીએ, તેને સૂકો દુકાળ કહે છે. ત્યાર પછી આગળ, વર્ષા ઋતુ આપણને ઘણી ઉપયોગી છે. વર્ષા ઋતુ આપણને ઘણી ઉપયોગી છે. તેથી તે મારી પ્રિય ઋતુ છે. તો મિત્રો અહીં વર્ષા ઋતુ વિશે આખો જ નિબંધ પૂરો થાય છે. તો મિત્રો વર્ષા ઋતુ મારી પ્રિય ઋતુ છે. તમારી પ્રિય ઋતુ કઈ છે તે ખાસ કોમેન્ટની અંદર જણાવજો. તો મિત્રો વર્ષા ઋતુ વિશે આપણે આખો જ નિબંધ અહીં પૂર્ણ કર્યો. તો મિત્રો આખો જ નિબંધ ફરી એકવાર વાંચી લઈશું. તમે વિડીયોમાં જોડાવા રહેજો અને જો તમે નિબંધ ના લખ્યો હોય તો લખી લેજો. ચાલો મિત્રો આખો નિબંધ ફરી એકવાર વાંચી લઈએ. ચાલો મિત્રો એકદમ શાંતિથી નિબંધને વાંચીએ. વર્ષા ઋતુ. વર્ષની મુખ્ય 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ચોમાસામાં વરસાદ પડે છે, તેથી તેને વર્ષા ઋતુ કહે છે. વર્ષા ઋતુમાં આકાશ કાળા કાળા વાદળાથી છવાઈ જાય છે. ઠંડો પવન ફૂંકાય છે. વીજળીના ચમકારા અને વાદળાના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે. આથી નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે. મોર કળા કરીને નાચે છે. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે. ત્યારબાદ બીજો ફકરો. ખેડૂતો ખેતર ખેડે છે. તે ખેતરમાં બી વાવે છે. થોડા દિવસોમાં એ બીમાંથી લીલાછમ છોડ ઉગી નીકળે છે. ધરતી પર લીલું ઘાસ ઉગી નીકળે છે. કૂવા, તળાવ, નદી નાળા પાણીથી ભરાઈ જાય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો વર્ષા ઋતુમાં આવે છે. લોકો આ તહેવારો આનંદથી ઉજવે છે. ત્યાર પછી મિત્રો ત્રીજો ફકરો. વર્ષા ઋતુમાં કોઈ વાર ભારે વરસાદ પડે તો ઘણું નુકસાન થાય છે. અનાજ પાકતું નથી, તેને લીલો દુકાળ કહે છે. કોઈ વાર તદ્દન ઓછો વરસાદ પડે છે, તેથી અનાજ પાકતું નથી, તેને સૂકો દુકાળ કહે છે. વર્ષા ઋતુ આપણને ઘણી ઉપયોગી છે, તેથી તે મારી પ્રિય ઋતુ છે. મિત્રો વર્ષા ઋતુ આપણને ખૂબ જ ઉપયોગી છે અને તેથી તે મારી પ્રિય ઋતુ છે. તો મિત્રો આજના વિડીયોમાં આપણે વર્ષા ઋતુ વિશે સંપૂર્ણ નિબંધ લખ્યો, ત્યારબાદ તેને વાંચીને સમજો. જો મિત્રો તમે વર્ષા ઋતુ ભાગ 1 ના જોયો હોય તો તેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યારથી તમે ભાગ 1 જોઈ શકો છો. તેની અંદર મિત્રો આપણે અહીંયા સુધી નિબંધ લખીને સમજાવેલ છે. તો તે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે તે વિડીયો પણ જોઈ શકો છો. જો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરજો. તમારા 5 મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરજો. અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ સવારે 8 વાગે વિડીયો અપલોડ કરવામાં આવે છે. જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મિત્રો અહીંથી હું જેવો વિડીયો અપલોડ કરીશ તો તમારા મોબાઈલમાં સૌથી પહેલાં નોટિફિકેશન મળશે અને ત્યાંથી તમે સૌથી પહેલાં મારો વિડીયો જોઈ શકશો. અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં શિક્ષણને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો
અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો.